Hello friends, in this video we will talk about the word privilege. તો privilege શબ્દનો અર્થ થાય છે, ગુજરાતી અર્થ થાય છે કોઈ વ્યક્તિ, વર્ગ કે હોદ્દા અંગેનો ખાસ હક, લાભ કે સવલત કે વિશેષ અધિકારની રૂએ કરવા દેવું. રાઈટ, બેઝિકલી પ્રિવિલેજ શબ્દનો અર્થ છે કે કોઈ ખાસ તમને હક મળ્યો હોય, ખાસ સવલત મળી હોય કે લાભ મળ્યો હોય કે જે નોર્મલ વ્યક્તિને ના મળ્યો હોય, નોર્મલ વ્યક્તિ માટે એ અવેલેબલ ના હોય, તો એને કહેવાય પ્રિવિલેજ. એનો ઇંગ્લિશ મિનિંગ જોઈએ, a special right, advantage or immunity granted or available only to a particular person or a group. રાઈટ, એટલે ખાસ હક, લાભ જેને મળ્યો હોય. એની તમે ઇમેજ જોઈ રહ્યા છો, તો જો ઇમેજમાં બધા વ્હાઈટ બોક્સમાં ઈંડા છે, પણ એક છે એનો કલર અલગ છે, એની હાઈટ અલગ છે. રાઈટ, તો આને કહેવાય પ્રિવિલેજ. રાઈટ, કે તમને ખાસ હક, વધારે તમને સવલત મળી હોય તો એને કહેવાય પ્રિવિલેજ. પ્રિવિલેજનું જોઈએ એક વાક્ય, તો એ છે એજ્યુકેશન ઇઝ અ રાઇટ નોટ અ પ્રિવિલેજ. રાઈટ, એટલે આઈડિયલી શિક્ષણ એ દરેકનો હક હોવો જોઈએ, ખાસ હક ના હોવો જોઈએ, ખાસ સવલત કે વિશેષ સવલત ન હોવી જોઈએ. બધાને એજ્યુકેશન પ્રાપ્ત થવું જોઈએ, અને એને માટે જ આપણી સરકારે ઘણા બધા પગલાં પણ લીધેલા છે. એનું સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો કયા કયા છે, તો સમાનાર્થી શબ્દોમાં આવે છે એડવાન્ટેજ, રાઇટ, બેનિફિટ, પ્રેરોગેટિવ, એન્ટાઇટલમેન્ટ, બર્થ રાઇટ અને ડ્યુ. અને એના એન્ટોનિમ્સ જે છે, રાઈટ, એન્ટોનિમ્સ જે છે એ ડિસએડવાન્ટેજ. રાઈટ, એટલે ખાસ હક ના મળ્યો તો એને, એટલે સવલત, લાભ ના મળ્યો તો લાભનું ગેરલાભ એટલે ડિસએડવાન્ટેજ. હેન્ડીકેપ, હિન્ડ્રન્સ, અડચણ, હિન્ડ્રન્સ એટલે અડચણ, લોસ, મિસફોર્ચ્યુન, રિફ્યુઝલ, રિસ્પોન્સિબિલિટી, રિસ્ટ્રિક્શન, ડિસઅપ્રુવલ, ડેટ્રીમેન્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને પ્રિવિલેજ શબ્દનો અર્થ તમને વધારે સારી રીતે ખબર પડ્યો હશે. રાઈટ, વન્સ અગેન પ્રિવિલેજ એટલે વ્યક્તિ, વર્ગ કે હોદ્દા અંગેનો ખાસ હક, લાભ કે સવલત.